સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે પછી મોરબીનું જેતપર હોય, અત્યારે ઘણી બધી જગ્યાએ ક્યાંક ખેડૂતોની સાથે અત્યાચાર થતો હોય, અન્યાય થતો હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. આજે મોરબીના જેતપરની અંદર ખેડૂતો એટલા બધા રોષે ભરાયા કે બધા જ લોકો ભેગા થયા, ટ્રેક્ટર યાત્રા કાઢી અને એ બાદ અત્યારે હાલ એક બાદ એક ખેડૂતોના નિવેદનો સામે આવી રહ્યા છે. આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો સામે આવ્યો કે જેમાં પોલીસ અને મોરબીના ખેડૂતો છે એ લોકોના વચ્ચે ઝપાઝપી થઈ. ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકોની તબિયત ખરાબ હતી તેમ છતાં પણ પોલીસ દ્વારા તે લોકોની ટીંગાટોળી કરવામાં આવી અને તે લોકોની અટકાયત કરવામાં આવી હતી. અને અત્યારે હાલ જે રીતે આખી આ ઘટનાઓ સામે આવી રહી છે એને જ લઈને મોરબીના ખેડૂતો રોષે ભરાયા. તેમના દ્વારા ટ્રેક્ટર યાત્રા કરવામાં આવી હતી, કલેક્ટર કચેરી પહોંચીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને કલેક્ટરને પણ ક્યાંક આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે. અને હવે જ્યારે આ સમગ્ર મામલે ખેડૂતો શું કહી રહ્યા છે સૌથી પહેલા તો તે સાંભળીએ. આજે જેતપર ગામ અને આજુબાજુના ગામડાના ખેડૂતો જે આ વીજ લાઈન અદાણીની આવી રહી છે અને બળજબરીપૂર્વક પોલીસ તંત્રનો ઉપયોગ કરી અને ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવાનો જે તાકાતથી સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરીને કંપનીના અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે, એના વિરુદ્ધમાં આજે જેતપર ગામના ખેડૂતો ટ્રેક્ટર રેલી લઈ અને અહીંયા કલેક્ટરને આવેદનપત્ર દેવા આવેલા. પરંતુ જેને કહેવાય ને નો મામો કાણો મામો, આ પ્રકારનો ઘાટ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતોને અપેક્ષા છે વળતરની, પણ વળતર આપ્યા વગર કંપની દાદાગીરીથી આ કામ કરી રહી છે, એની સામે ખેડૂતનો રોષ છે. આવતા દિવસોમાં ખેડૂતો વધુ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે અને આવતા દિવસોમાં કદાચ ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો અલગ પ્રકારના કાર્યક્રમો ખેડૂત કરી રહ્યા છે. એટલે ગઈકાલે અમે બધા ખેડૂતો જ્યાં અમારે ટ્રાન્સમિશન લાઈનનું કંપની કામ કરે છે એ ખેતર ગયા હતા, ભાઈઓ બહેનો અને બાળકો બધા ગામના અહીંયા ગયા હતા. અમે રજૂઆત કરી કે ભાઈ ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 16 હેઠળ કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે કામ કરવાનો, તો એ જ કાયદા મુજબ અમને ખેડૂતોને સંપૂર્ણ જે અમારું નુકસાન થાય છે એનું વળતર આપવામાં આવે. પરંતુ કંપની છે અદાણી કંપની, જેનું નામ છે હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ, એ કંપની ફક્ત ગુજરાત સરકાર ઉર્જા વિભાગના પરિપત્ર પ્રમાણે વળતર આપવા માંગે છે, બરોબર. અને કોઈ પણ પરિપત્ર એ કાયદાથી ઉપરવટ નથી. એટલે અમારા ખેડૂતોની માંગણી છે કાયદા મુજબ વળતર આપો, અને કંપની કહે છે અમે પરિપત્ર મુજબ આપશું. એટલે અમારી માંગ સ્વીકારાતી ન હોવાથી અમે બધાય ખેડૂતો, બધાય બહેનો ભાઈઓ કામ રોકવા માટે જતા પોલીસે અમને ડિટેન કર્યા. 2 બસને માળિયા પોલીસ સ્ટેશને લઈ ગયા. બાકી બધા ખેડૂતો અહીંયા પ્રતિક ઉપવાસ માટે બેઠા હતા અને બીજા અમુક ખેડૂતો હાઈવે ઉપર ગયા હતા. આજે અમે અહીંયાથી 51 ટ્રેક્ટર લઈને કલેક્ટર સાહેબ પાસે જવાના છીએ આવેદન આપવા કે જો અમને કાયદા મુજબ વળતર ન આપો તો અમે અહીંયા પ્રતિક ઉપવાસ માટે 2 દિવસ બેસવાના છે. અને તેમ છતાં જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે આમંત્રણ ઉપવાસ ઉપર બેસશું અને આગળની રણનીતિ પછી અમે તૈયાર કરશું. ગામમાં અમારે 20 પોલ છે અને 80 થી 100 ખેડૂતના ખેતરમાં તાર આવે છે અને તે સિવાયના આજુબાજુના 80 જેવા ખેતરમાં તાણિયાનો ઇસ્યુ આવશે. એટલે આવી રીતે જોઈને તો આ લાઈનથી 200 ખેડૂતો અસરગ્રસ્ત છે. અત્યારે આ પ્રોજેક્ટ નવો કહેવાય, એટલે અત્યારે ફક્ત ટ્રાન્સમિશન લાઈન નાખવા માટે જે અમારી જમીનનું મૂલ્ય ઘટે છે એ પેટે અમને વળતર આપે, બરાબર. અત્યારે કોઈ નુકસાની, દાખલા તરીકે પાક સળગે, એ પ્રશ્ન તો જ્યારે ટ્રાન્સમિશન લાઈન ઊભી થઈ જાય પછી આવે. અત્યારે તો કોઈને આપ્યું નથી, ટાવર વાળાને નથી આપ્યું અને જેને રેસા તાર આવે છે એને નથી આપ્યું વળતર. પણ વળતર કાયદેસર આપે કંપની, અને આપવું પડે, ફરજિયાત છે. જો પરિપત્ર એમ કે છે કે જંત્રી પ્રમાણે, જંત્રીના આધાર બેઝ ઉપર વળતર નક્કી કરે છે, અને જ્યારે કાયદો એમ કે છે કે કંપનીને જે ટેલિગ્રાફ ઓથોરિટી, એટલે જે કંપની જેને ટેન્ડર મળ્યું છે, બરોબર, એ કંપની છે અદાણી, એને ઓછામાં ઓછું નુકસાન કરવાનું, બરોબર, કલમ 10D હેઠળ ઓછામાં ઓછું નુકસાન, અને જે નુકસાન કર્યું છે ને એનું સંપૂર્ણ વળતર આપવાનું કાયદો કે છે ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 10D. તો હવે અમારે અહીંયા ગણીને તો 20 લાખનો વીઘો થી લઈને 50 લાખનો વીઘો બજાર કિંમત છે. હવે એકવાર થાંભલો ને તાર આવે ને એટલે અમારી અડધી કિંમત થઈ જાય. એટલે અમારે આમ સરેરાશ
30-35 લાખનો વીઘો ગણીને સરેરાશ એવરેજ, તો અમારે વીઘે 15 લાખની નુકસાની જાય આજની સ્થિતિમાં હો. પછી આ થાંભલો તો 25 વર્ષ કે 35 વર્ષ ઉભો રહે તો અમારી જમીન 1 કરોડની થાય, તો એ સિચ્યુએશનમાં અમને વીઘે 50 લાખની નુકસાની જાય. એટલે આજની પરિસ્થિતિમાં અમને વીઘે 15 લાખની અમારી બજાર વેલ્યુ ડાઉન થઈ જાય. અને તે સિવાય બીજું નુકસાની અમને ખેતરમાં જે માટી દબાઈ જાય, ખેતર દબાઈ જાય, પાક ઉભો હોય નુકસાની, એ નુકસાની તો અલગથી જ. અમારા જીવનું જોખમ, એ નુકસાની, સંપૂર્ણ નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી જે કંપનીની લાઈન છે એને છે, બરોબર. આ કાયદો કે છે. અને આ વળતર ગુજરાત સરકારની તેજોરીમાંથી નથી દેવાનું કે કેન્દ્ર સરકારની તેજોરીમાંથી નથી દેવાનું. આ સંપૂર્ણ વળતર દેવાની જવાબદારી જે પણ ટ્રાન્સમિશન લાઈન કંપનીની હોય એની હોય. સરકારની, તંત્રની અને આ અદાણીની લુખી દાદાગીરી કહેવાય. અમારે કાલે જે ઘટના બની, બહેનોને ઘસરીને લઈ જવામાં આવ્યા, ભાઈઓને લઈ જવામાં આવ્યા. આ તો કેવી ઘટના બની કે આ ત્રાસવાદીને કેમ જાણી ત્રાસવાદી હોય એવી રીતે આ બધાને ઘસરીને મારે, બહેનો રોવા માંડે. આ સરકાર, આ તાનાશાહીને અમે જડબા તોડ જવાબ આપવા માંગીએ કે અમને વળતર જો પૂરું નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને જેલ ભરો આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર ઉતરશું. પણ અમારે જે ખેડૂતની માંગ છે એ અમને, જે અમારી માંગ છે એ અમને પૂરું વળતર આપે એવી અમારે સરકાર અને અદાણી પાસે માંગ છે. ના, મારે વીજપોલ આવતા નથી, પણ હું અત્યારે ખેડૂતની સાથે હું, મારે કોઈ વીજપોલ અત્યારે આવતો નથી. ખેડૂત એક અમારા ખેડૂત, એ અમારો જ ખેડૂત છે, એટલે અમે ખેડૂતને સાથે છીએ. અને અમારે ખેડૂતને જો આજે એને આવશે તો કાલે અમારે આવશે. અમારે અહીંયા 17 લાઈનો નીકળવાની છે, તો આજ એને હે તો કાલ મારે હે. પણ અમે એક જૂથ થઈ અને અમે આખા મોરબી જિલ્લાના ખેડૂતો લડવાના છીએ. ભારત માતા કી જય જવાન, જય જવાન. આમાં તો સાહેબ ખેતરમાં નુકસાની તો અપાર છે. આ સરકાર અને આ કંપની કશું સમજતી નથી અને એ પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે ખેડૂતોને દબાવવા માટે અને ખેડૂત ઉપર તાનાશાહી કરે છે અને ઘણું બધું નુકસાન થાય છે. અમારે અત્યારે તો ગોડગામનું નામ આવ્યું, હાલ કાંઈ આવી નથી ખરડા, તો અમારું નામ હે ખરડામાં ગોડગામ, જે જૂનું ગામ અમારું ખરડા ગોડગામ અહીંયા હતું. અમારે લાઈન તો આવે છે, નામ હે જ અમારું. આજે તો કાંઈ લાવશે તો કઈ ને 17 લાઈનો નીકળવાની, આજે ગમે ખેડૂત આવવાનું એટલે તમે અહીંયા આવ્યા. જતરમાં આવી, ખરડામાં આવવાની, જે દેવળિયામાં આવી. આ લાઈન તો આવવાની, વળતર પૂરા અત્યારે 25-30 લાખનો વીઘો હોય, લાઈન આવે તો જમીન થઈ જાય 7 લાખ. કોણ લી? બિનગેતી નો થાય, નીચે કારખાના નો થાય. આ બરોબર ન ગણાય, સરકારનો અન્યાય કહેવાય. ખેડૂત જે ધાતું હોય વળતર આપવી પડે. એમ કે જંત્રી મુજબની વળતર, તો એ વળતર ન પોવાય. એ વળતરમાં કાંઈ ન વળે. ખેડૂત 3-4 લાખ રૂપિયા દે, 3-4 લાખ રૂપિયા શું થાય કે 30 લાખનું ખેતર 3 લાખ 5 લાખમાં લઈ જાય, તો એ વસ્તુ કઈ બેચી થોડી. અને પછી અહીંયા કાંઈ નીચે કાંઈ જોખમ નથી ખેડૂતને, અહીંયા કાંઈ હાલવા ચાલવામાં ધંધામાં એટલે હાલે જ નહીં. વળતર પૂરી દેવી છે, ઓછામાં ઓછી 25 લાખ વીઘાની વાત. સ્થાનિક પછી અહીં કાંતિભાઈ નું આવે એટલે તો સ્થાનિક જેતપરવાને ખબર હોય ને. કાંતિભાઈ અમારા તો મોહનભાઈ લાગે ને, દુલાબાપા લાગે, અમારે ટંકારા પડતી લાગે. અહીંયા સ્થાનિકમાં તો જેતપર ને લાગે ને કાંતિભાઈ. અને આ ગામના છે ને, નામે નીકળી જવાના છે. આવનારી સરકાર રહી 10 વર્ષની આગળ તો હાથમાં નામ પણ નીકળી જવાના છે. આ નેતાજી આપણે જે મોદી બાપા, એને તો વીઘો જમીન તો હે નહીં. આ એનો પાર્ટનર છે, અદાણી એનો પાર્ટનર જ છે. અમારી ને અંગ્રેજોએ પણ આવું નહોતું કર્યું. અમે બ્લુટૂથમાં જોઈને અંગ્રેજોએ પણ આવું નહોતું કર્યું કે મહિના ઉપર જે લાઠીચાર્જ કર્યો, મહિનાને ઘસીને લઈ જાય છે, એવું આપણે જોયેલું નથી. આ સરકારે બતાવી દીધું છે. આનો જવાબદાર કોઈ સરકારે રહેશે નહીં. ખેડૂત જીવના જોખમે જ જવાનો છે. ગમે ત્યારે એવું ઘટના બનશે ત્યારે જોખમ ખેડૂતને જ લેવાનું છે. કોઈ સરકારે નહીં આવે, કોઈ તંત્ર નહીં આવે. અત્યારે એસપી સાહેબને ખેડૂત અને આગેવાનના નાતે અમે ખેડૂતના દીકરાના નાતે અત્યારે મળ્યા હતા. ગઈકાલે જે મહિલાઓ, બહેનો, દીકરીઓ ઉપર જે રીતના લાઠીચાર્જનો જે બનાવ બનેલો હતો એના સંદર્ભે આજે અમે સાહેબને મળ્યા અને સાહેબને અમે એટલી રજૂઆત કરી કે અમે ખેડૂતના દીકરા છીએ, અમે બને ત્યાં સુધી અહિંસામાં માનવાવાળા છીએ અને જ્યાં સુધી
ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર જે આ કંપની પોતાના ખેતરની અંદર ખેડૂતના ખેતરની અંદર જે થાંભલા નાખી રહી છે એમને તાત્કાલિક ધોરણે બંધ થાય અને આવા લોકોને પોલીસ રક્ષણ આપવામાં ન આવે અને જેથી કરી અને ખેડૂત એમના ખેતરની અંદર ચાલુ જે કામ છે એ બંધ કરાવી શકે. કારણ કે ખેડૂતને એક પણ રૂપિયો વળતર આપવામાં આવ્યું નથી, તેમ છતાં પણ પોલીસ પ્રોટેક્શનના સહારે આ કંપનીઓ જ્યારે તાનાશાહીના ભાગરૂપે ખેડૂતના ખેતરની અંદર થાંભલાઓ નાખી રહી છે અને ખેડૂત જ્યારે અટકાવવા માટેના જે પ્રયાસો કરે છે ત્યારે ખેડૂતનો દીકરો સાચો છે, કારણ કે એના બાપ દાદાની જમીનની અંદર એક પણ રૂપિયો વળતર મળ્યા વગર જે થાંભલા નખાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતની માગણી એટલી છે કે સૌપ્રથમ તો અમને થાંભલા જે તમે નાખી રહ્યા છો એમનું જંત્રી મુજબ નહીં, પરંતુ અમારી જે બજાર કિંમત છે માર્કેટ વેલ્યુ મુજબ તમે અમને વળતર આપો અને વળતર આપ્યા બાદ ડોક્યુમેન્ટ લેવલની જે કામગીરી છે એ પરિપૂર્ણ કર્યા બાદ તમે અમારા ખેતરની અંદર કામ ચાલુ કરો, આવી જે ખેડૂતની માગણી છે. ત્યારે ખેડૂતના દીકરાના નાતે અમે પણ પોલીસ પ્રશાસનને સાથ સહકાર સહયોગ આપીશું. બને ત્યાં સુધી કોઈ ઘર્ષણમાં ઉતરવા અમે પણ માગતા નથી. ખેડૂતના દીકરા છીએ, અમે પાણી પણ વારી શકીએ છીએ અને જરૂર પડે ત્યારે હળ પણ ખંભે નાખી અને જમીન પણ ખેડી શકીએ છીએ. આ વાતમાં સર્વે લોકો સમજી જાજો. ખેડૂતનો દીકરો વાવણી પણ કરી શકે છે અને જરૂર પડે ત્યારે મૂળિયા પણ ઉખેડી શકે છે. બરાબર, એટલે આ વાતની અંદર અમારી જે કાંઈ પણ માગણી હતી અમે પોલીસ અધિકારી સમક્ષ મૂકી દીધેલી છે અને પોલીસ અધિકારી તરફથી પણ બનશે ત્યાં સુધી ખેડૂતને કોઈ પણ જાતનો અન્યાય ન થાય, બીજી વખત આ રીતનો કોઈ પણ બનાવ ન બને એના તરફથી અમને એક બાંહેધરી પણ આપવામાં આવેલી છે. કલેક્ટર સાહેબે અમારું આવેદન સ્વીકારેલું છે અને એ આવેદનમાં અમારી માગણી એ હતી મુખ્યત્વે કે ભાઈ વળતર તમે જે હુકમ કરો છો ટેલિગ્રાફ એક્ટ 1885 એ જ કાયદા મુજબ અમને વળતર આપવામાં આવે, નહીં કે ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે. અને બીજી માગણી અમારી એ હતી કે ભાઈ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જો એક હપ્તે અને એ પણ એડવાન્સમાં પેમેન્ટ દેવાની ગાઈડલાઇન્સ હોય તો અમને એ ગાઈડલાઇન્સ અનુસાર એડવાન્સમાં અને એક હપ્તે સંપૂર્ણ પેમેન્ટ આપવામાં આવે, પછી જ અમારા ખેતરમાં કંપની કામ કરવા આવે. એટલે અમારી માગણી એ જ હતી. સરને પણ એ કીધું કે 67 મીટરનો કોરિડોરનો તમે હુકમ કરો છો, અમારું ખેતર 50 વીઘાનું છે, તમારો હુકમ 67 મીટરના કોરિડોરનો છે, તો એની બહાર તમે ખેડૂતને પ્રવેશ કરવા પણ ન આપો એ કાયદા વિરુદ્ધ છે અને આ ખેડૂત ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. એટલે એ પણ અમે સાહેબને ધ્યાને દોર્યું છે અને 67 મીટરની બહારનું જે પણ કંપની નુકસાન કરે કે અહીંયાથી કંપનીને હાલવું હોય માર્ગમાં તો એ કંપની અને ખેડૂત સાથે બહીને સમજૂતી કરે. આગામી પગલામાં અત્યારે અમે જેતપર ગામે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ. 2 દિવસનો સરને ટાઈમ આપ્યો છે કે 2 દિવસમાં અમને યોગ્ય જવાબ આપે અને જો જવાબ નહીં મળે તો પછી અમે ભૂખ હડતાલ કરશું. સૌપ્રથમ કલેક્ટર સાહેબને જે એમને પરિપત્ર રિલીઝ કર્યો છે એના સંદર્ભે અમે લોકોએ આવેદન આપ્યું છે. 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. આવેદન મીન્સ અલ્ટિમેટમ છે અમારું કે 2 દિવસની અંદર તમે જે પરિપત્ર રિલીઝ કર્યો છે પરિપત્રના બેઝ ઉપર અદાણી કંપની પોલીસ પ્રોટેક્શન ભાડે લઈને જે અમારા ગરીબ ખેડૂતોને ડરાવે છે, બીવરાવે છે અને ધમકાવે છે એ બંધ કરાવો. કારણ કે પરિપત્ર કોઈ કાયદો નથી. પરિપત્રને તમે ચેલેન્જમાં જઈ શકો છો, હાઈકોર્ટમાં જઈ શકો છો, સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. ભારત સરકારે બનાવેલો કાયદો જે લો છે કોન્સ્ટિટ્યુશનમાં પારિત કરેલો એ કાયદાના ભાગરૂપે અને કાયદાને અનુલક્ષીને અમે તમામ પ્રકારની વીજલાઈન નાખવા દેવા તૈયાર છીએ અને વળતર લેવા પણ તૈયાર છીએ. પણ એ ભારત સરકારનો જે લો છે એ મુજબ કાલે જે ઘર્ષણ થયું હતું એ ઘર્ષણમાં પોલીસની ભૂમિકા ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ જેવી લાગતી હતી. એટલે અમને કે ભાઈ ચાર્જેબલ અદાણી કંપની પોલીસ ચાર્જ આપી અને ભાડાના પટ્ટે 11 થી 5 ભાડે પોલીસ લાવી અને જે ખેડૂતોને ડરાવે છે અને ધમકાવે છે, તો એસપી સાહેબને અમે કીધું કે ભાઈ તમે ભાડે જો પોલીસ કે કંપની માગે છે તો અમે આપીએ છીએ, એ પે કરીને માગે છે પ્રોટેક્શન માટે. તો કીધું અમારા ખેડૂતોને પણ કે અમારા ખેતર પ્રોટેક્શન કરવા માટે પોલીસ જોઈએ છે. તો એમને કીધું કે ભાઈ તમે ઓન પેપર અમારી પાસે ડિમાન્ડ કરી શકો છો. તો અમે એસપી સાહેબને કીધું કે ભાઈ અમે ગાંધીગીરીથી જ આંદોલન કરીએ છીએ, ગાંધીગીરીથી જ પ્રોટેક્શન કરીએ છીએ. જો અદાણી કંપની સાવરકર નીતિથી ડબલ બેધારી નીતિથી સાવરકર નીતિથી જો એને થાંભલા ખેડૂતોની છાતી ઉપર નાખવા હોય તો પછી અમને સરદાર નીતિ પણ કરતા આવડે છે. જો સરદાર નીતિ અમે ચાલુ કરશું તો તકલીફ પ્રશાસનને પણ પડશે અને અદાણીને પણ પડશે.
એટલે અમારી કોઈ આ ગર્ભિત ધમકી નહોતી, પરંતુ કાયદો અને લો અને વ્યવસ્થા ના બગડે એના માટે અમે એસપી સાહેબને મળ્યા અને રિક્વેસ્ટ કરી કે ખેડૂત કોઈ દિવસ કોઈ ઉપર હુમલો કરતો નથી કે કોઈ સાથે બગાડતો નથી, કારણ કે તો કણમાંથી મણ પેદા કરનાર અન્નદાતા છે, આપવાવાળો છે. પણ જ્યારે એને છંછેડવામાં જો આવશે તો ખેડૂતની સહનશક્તિની પરાકાષ્ઠા જ્યારે પૂરી થઈ જાય છે ત્યારે જગતનો તાત જ્યારે જો ઊભો થઈ જશે ને તો તમારું પ્રશાસન પછી અહીંયા આડું નહીં આવે અને અદાણી કંપની તમારી ગોઈતીએ નહીં ચડે. એટલે જો ભારતના કાયદા અનુસાર અમને પ્રત્યુત્તર વળતર અને ચૂકવણા કરવામાં નહીં આવે તો કંઈક આગળ નવું થશે એવું મને દેખાઈ રહ્યું છે. જે ખેડૂતના ખેતરની માલિપા વીજ કંપનીઓ, જે પ્રાઇવેટ કંપની પોતાની મનમાની કરી અને જે બળજબરીપૂર્વક જે ટાવર જેવા હેવી વીજ લાઇનના પોલ ઊભા કરી અને ખેડૂતની ફળદ્રુપ જમીનને જ્યારે બરબાદ કરવા માગ્યા છે, ત્યારે ખેડૂતોની માગણી છે પૂરું વળતર આપો. કાયદા મુજબ તમે વળતર આપો. કાયદા મુજબ વળતર નથી આપતા. કાયદા મુજબ જે પોલીસ પ્રોટેક્શન જે સ્થળ ઉપર કામ કરવા માટેનું હોય, નહીં કે ખેડૂતોને પકડી અને પોલીસ ચોકીએ લઈ જવાનું હોય. એના માટે જે આજે અમારા જેતપુર મુકામેથી જે ખેડૂત રેલીનું ટ્રેક્ટરનું આયોજન એક દિવસના જ અલ્ટિમેટમાં કરવામાં આવ્યું હતું, એમાં પણ આજુબાજુના ગામમાંથી બોડી સંખ્યામાં આજે ખેડૂત મિત્રો આવ્યા હતા. આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબે એવું કીધું છે કે 2-3 દિવસમાં હું કંઈક કંપની જોડે પરામર્શ કરી અને તમારો યોગ્ય નિકાલ કાઢીશ. પણ અમને કાંઈ આ કલેક્ટર સાહેબ હોય કે આ કોઈ પણ તંત્ર ઉપર અત્યારે ખેડૂતોને હવે કોઈ ભરોસો રહ્યો નથી. અને આના માટે તેને અમે કિસાન સંઘર્ષ સમિતિ વતી મોરબી જિલ્લા કયો કે ઓલ ગુજરાત કયો, અમે જે 15 તારીખનું જે અલ્ટિમેટ આપ્યું છે કે કિસાન યાત્રા રેલી જે ગાંધીનગર કૂચ કરવાની છે, આજે અમે જે એક દિવસના જે હાંકલની માલિપા જો 100 ટ્રેક્ટર આવી જતા હોય તો આવતી 15 તારીખે અમે ગાંધીનગર અહીંયા મોરબી ડિસ્ટ્રિક્ટમાંથી ટ્રેક્ટર 300થી 400 લઈને ગાંધીનગરની યાત્રામાં જોડાવાના છીએ અને જવાના છીએ. અને અમે અમારી જે તાકાત અને એકતા અને શક્તિ છે એ અમે દેખાડવાના છે. અમે ખેડૂત એટલું જ ઈચ્છીએ છીએ કે જે કાયદો 1885નો જો લાગુ પડતો હોય તો 1885ના કાયદામાં ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 10D મુજબ ખેડૂતની જે જમીન છે એની જે મૂલ્ય છે એનું 4 ગણું વળતર આપવું બજાર કિંમતના. તો એ બજાર કિંમતનું વળતર નથી આપતા અને જંત્રી મુજબનું વળતર આપી અને ખેડૂતને અત્યારે અન્યાય કરી રહ્યા છે. અને એ વળતર પણ અત્યારે આ લોકો પરિપત્ર મુજબ આપવા માગે છે. પહેલાં 40%, પછી 40% અને પછી 20%. જ્યારે કાયદાની કલમમાં લખેલું છે કે વળતર પહેલાં આપવું અને પછી કામ કરવું, તો એ કાયદાને અનધિકૃત અધિકારીઓ કરી અને કાયદાને કહેવાય ને કે ઘોડીને પી ગયા છે, એવી રીતે મનમાની કરી અને ખેડૂતને એન કેન પ્રકારે દબાવવાની પૂરેપૂરી અત્યારે કોશિશ થઈ રહી છે. પણ હવેનો ખેડૂત જાગૃત થઈ ગયો છે. હવેનો ખેડૂત આવી રીતે દબાય એવું નથી. આવતી 15 તારીખે 15/6/2026ના રોજ મોરબી જિલ્લામાંથી કિસાન સંઘર્ષ સમિતિએ આપેલા અલ્ટિમેટમાં મહેશભાઈ રાજકોટિયા છે, પાલભાઈ આંબલિયા છે, જયેશભાઈ પટેલ છે ઉત્તર ગુજરાતથી, લાલજીભાઈ દેસાઈ છે, જે દિગ્ગજ નેતાઓએ જે આજે અલ્ટિમેટ આપ્યું છે, એ અલ્ટિમેટને સાર્થક કરવા માટે મોરબી જિલ્લામાંથી ઓછામાં ઓછા 300થી 400 ટ્રેક્ટર આ કિસાન યાત્રાની માલિપા ગાંધીનગરની કૂચ કરવાના ને જોડાવા. અને ખેડૂતની એક જ માગણી છે કે કાયદામાં જે લખેલું છે એ મુજબનું 4 ગણું વળતર બજાર કિંમતની. આ સિવાય કંપની હારે અમારી કોઈ માગણી નથી. પહેલા વળતર આપો અને પછી કામ કરો, આ જ અમારી માગણી છે. જો કે છે જગતનો તાત પણ કોઈ નથી સાંભળતા અમારી વાત, અને દર વખતે અમારા પેટ ઉપર મારે છે લાત. એ વાતનો મને કાયમ આઘાત. એટલે અમે તો પહેલાં તમારો મીડિયાનો આભાર માનશું કે હવે અમારો અવાજ કપાઈ ગયો છે. આપ ચોથી જાગીર છો, તમે મીડિયાવાળા એક અમારો અવાજ સાંભળે છે, બાકી કોઈ નથી સાંભળતું. કેમ કે અમારા આગેવાનો હોય છે એ પણ લે છે ખેડૂતનો વેશ, પણ પછી પહેરી લેશે પક્ષનો ખેસ અને પછી મલાઈ ખાઈને કરે છે ટેસ્ટ. અને ખેડૂતો જે એમ થાય કે આપણો આગેવાન આપણી વાત સાંભળશે, પણ એ જોઈ અને પછી અમારી વાત નથી સાંભળતા. અમને એટલું નુકસાન કે ખેડૂતોને કંઈ જુલ્મ એને પૂરી દેવાના, એની ઉપર દમન, એની ઉપર અત્યાચાર. અમારા કેટલા ખેડૂતોને કરોડોની જમીન જે પેલા લાઈન આવી હતી ગેસની, તો એ અત્યારે એ જમીનમાં કાંઈ કામ ન તરીકે તો એની જમીન અને પછી આ તાર નીકળે છે તો એક તો જીવના જોખમ, એની નીચે અમારે રાત દિવસ કામ કરવાનું.
અમારા બૈરા છોકરાની નીચે કામ કરતા હોય અને ખેડૂતોને કોઈ એનો મોલ પણ એવો નથી થતો કે જ્યાંથી આટલી હેવી લાઈન નીકળે એ જગ્યાએ એટલે નીચેના પટ્ટામાં એવો મોલ પણ નથી થતો. એટલે ખેડૂતોને તો નુકસાન કંઈક આડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવું. કંઈક દર વખતે અમે આંદોલન, અમે કંઈક અમને પાણી આપો તો પાણી ન મળે, અમે કંઈક અમને પોષણક્ષમ ભાવ આપો, જીરાના નહીં 4,000 મળે, અમુક વારી ખાતરમાં વધે, બેફામ બિયારણમાં વધે, પેટ્રોલ ડીઝલમાં વધે અને ખેડૂતોને નો ફસલનો ભાવ મળે, નો પોષણક્ષમ ભાવ મળે, નો પાક વીમો મળે. ખેડૂતો એનો પ્રીમિયમ ભરે તો તે પહેલાં કંપની અબજો રૂપિયા ખાઈને વહી ગઈ અને ખેડૂતોએ ગાંધીનગર ખૂબ આંદોલન કર્યું, ખૂબ એની રજૂઆત કરી, પણ કંપનીઓ પૈસા ખાઈ અને ઓગારીને વહી ગઈ તો અમુકનું કંપનીને રક્ષણ મળે, ખેડૂતોને નહીં. અને અત્યારે ખેડૂતો એ જ કહે છે કે આ મહાકાય રાક્ષસી થાંભલા એક વીઘામાં એ જમીન જ એમાંથી ખાતામાંથી ઉડી જાય છે. તો ખેડૂતો એ જ કહે છે કે અમને વળતર તો આપો. એ 3 ઓલા કટકે પૈસા મળે, છેલ્લે તાર નાખીને વહી જાય અને ખેડૂતોને કાંઈ આપવાનું નહીં. ખેડૂત દર વખતે અત્યાચાર, દર વખતે અન્યાય. તો ખેડૂતોને શું કરે? એને એક વખત ખેતી કરવી, એકવાર એનું ઘર હાલવું, આ એની જીવાદોરી છે. ખેડૂતોને કોઈ બીજી અને એમાં કોઈ બીજું ખેતીના સિવાય કાંઈ કરીએ કેમ નથી. એટલે હવે અમે આપને પણ રિક્વેસ્ટ કરી છે કે આપ ચોથો સ્તંભ છો તો અમારો અવાજ કચડાઈ ન જવા દો. અમારો અવાજ ક્યાંય સાંભળતા નથી તો આપ અમારો અવાજ પોગાડો, અમે આપને રિક્વેસ્ટ કરી છે. અગાઉ પરિસ્થિતિ કોઈ પણ સરકારમાં આવેલી નથી, પણ આ ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ દિવસે દિવસે આશરે 10 વર્ષ પહેલાંથી હું અનુમાન કરું કે આ ગયેલા 10 વર્ષની અંદર દિવસે ખેડૂતની પરિસ્થિતિ બેકાર. કોઈ તંત્ર, કોઈ પ્રશાસન, કોઈ સરકાર ખેડૂતો ઉપર ધ્યાન જ નથી આપતું. એટલે ખેડૂતો દિવસે બેકાર થતા જાય. આપણને એમ લાગે કે પ્રશાસન એમ બોલે કે ભારત એક ખેડૂત પ્રધાન દેશ છે, પણ ખેડૂત પ્રધાન દેશ હળવે આવા બીજા 10 વર્ષ આવશે ને તો ખેડૂત પ્રધાન મટી જવાનો દેશ. બહારથી આયાત કરવી જોઈશે, ઘઉંની, બાજરીની, ચણાની બધી આયાત, જેમ આપણે ખાતરની આયાત કરીને ક્રૂડ, પેટ્રોલની બધાની, એ ડીઝલની, એવી જ રીતે આપણે અનાજ ખાવા માટેની આયાત 100% કરવી જોઈશે. આવા બીજા પણ અત્યારે ગુજરાતના ખેડૂત જાગૃત થયા એટલે પ્રાઇવેટ કંપનીને એમ જમીનો આપી દેવા કોઈ પણ ખેડૂત રાજી નથી. પ્રશાસનનો સાથ લઈ અને આ જામનગર ટ્રાન્સમિશન કંપની, વીજ કંપનીઓ ખેડૂતના ખેતરમાં તૂટી પડેલી છે. એ કંપનીઓને ત્રાસ એટલો આપે છે, નો છૂટકે આંદોલનના સહારે જવું પડે અમે. નહીંતર ગુજરાતનો ખેડૂત આંદોલનનો રસ્તો અપનાવે એવા કોઈ સંજોગો જ નથી. પણ જ્યારે નથી કહેતા કે દરિયામાં કોઈ પણ માણસ ડૂબતો હોય તો અહીંયા તૈણાનો સહારો લઈએ. એવી જ રીતે હવે ગુજરાતના સરકાર તૈણા રૂપે આંદોલનનો સહારો લઈ અને પ્રશાસનને જગાડવા માગે છે. બીજું કે હું ટંકારા તાલુકાના જબલપુર ગામના ભાણજીભાઈ ફેફર બોલું. મારે જબલપુર ગામ, ટંકારા તાલુકાના અનેક ગામડોમાં આ વીજ લાઈન પસાર થાય છે. ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની આવે. એ લાઈન પસાર થવાથી ઉપર તાર હોય, નીચે ખેડૂતોને કામ કરવું, મજૂરોને કામ કરવું, એમાં કોઈ હેલ્થ વીમો આપતા નથી, હેલ્થની સુવિધા આપતા નથી. કે કોઈ માણસનું એક્સિડન્ટ થાય અને તાર પડે, મરી જાય તો એની લેખિત રજૂઆતો, તે લેખિતમાં કોઈ કંપની આપવા રાજી નથી. તો આ ખેડૂતો કરે તો શું કરે? એમાંય મારે જબલપુરના સર્વે નંબર 29 પૈકી 1માં પોલ આવે છે. 29 પૈકી 1 સર્વે નંબર મારે બિનખેતી જમીન છે. બિનખેતી જમીન મારે ગૃહ ઉદ્યોગ કરવા માટે થઈને મેં બનાવેલી હતી. એ ગૃહ ઉદ્યોગમાં મારે નોખા બધા બિઝનેસ 4 થી 5 કરવાના હતા, બિઝનેસ ગૃહ ઉદ્યોગના. પણ જામનગર ટ્રાન્સમિશન કંપનીએ મારા ખેતરમાં, મારી બિનખેતી જમીનમાં પોલ નાખવા હાટું થઈને મને નોટિસ આપે. એ નોટિસના સહારે મેં મોરબી પ્રશાસન, ભારત સરકાર, ગુજરાત સરકારને અનેક વખત રજૂઆતો કરેલી છે. લેખિત રજૂઆતો મેં પહેલી કરેલી 13/9/2025ના રોજ. 13/9/2025ના રોજ ગુજરાત પ્રશાસન અને મોરબી પ્રશાસનને ખ્યાલ પણ નહોતો કે આવી કંપની આપણા મોરબી જિલ્લામાં આવે એમ છે. ત્યારે મેં લેખિત રજૂઆત આપણા કલેક્ટરશ્રીને આપેલી, પણ એનો મૌખિક જવાબ મને કોઈ પણ જાતનો આપેલ નથી.
મેં એવી રજૂઆતો તો 10 વખત કરેલી. એના પોસ્ટ પુરાવા મારી કાણે છે. 2026ના રોજ ટંકારેથી ટ્રેક્ટર રેલી મોરબી હતી ત્યારે મારો પ્રશ્ન જીતુભાઈ ગોસરા, પાલભાઈ આંબલિયા, મહેશભાઈ રાજકોટિયાએ મારો પ્રશ્ન ઉઠાવેલો, પણ તોય પણ જવાબ મને લેખિતમાં તે મૌખિકમાં આપેલો નથી. જમીનમાં પોલ આવે હા, મારી જમીનમાં બિનખેતી જમીનમાં પોલ આવે. કેટલા વીઘા? 7 વીઘા આશરે. મને તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ જાય. અમે લેખિત રજૂઆતો કરવા છતાં આ પ્રશાસન જવાબ ન આપે તો મારા જેવા સામાન્ય નાગરિક કરે તો શું કરે? ક્યાં કણે જાય? પોલીસ સ્ટેશનમાં જાય તો ફરિયાદ નથી લેતા. પ્રશાસનને લેખિત રજૂઆત કરી ભારત સરકાર, ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આશરે મેં 3 થી 4 વખત લેખિત રજૂઆત કરેલી, પણ અહીંયાથી મને કોઈ જવાબ આવેલો નથી. ભારત સરકાર વિદ્યુત મંત્રાલયમાં અહીંયા કણે લેખિત રજૂઆતો મોકલેલી હતી અને આપણા કલેક્ટરશ્રીને તો મેં 10 વખત લેખિત રજૂઆત કરેલી છે. દુર્લભજીભાઈ દેથરિયા અમારા પ્રતિનિધિ છે ટંકારા તાલુકાના, એને પણ મેં લેખિત રજૂઆતો આપેલી છે રજિસ્ટર એડીથી. એના પોસ્ટ પુરાવા બધા ગુજરાત સરકારના, ભારત સરકારના અને કલેક્ટરશ્રીને જેટલા પોસ્ટ મેં કરેલી એ બધા પુરાવા મારી કાણે છે. એમાં હું સહમત એવી રીતે હોઉં, જો કોઈ પણ કંપની દેશના વિકાસની અંદર, તે કોઈ નાગરિક દેશના વિકાસની અંદર સાથ સહકાર આપતી હોય, તે આપતો હોય નાગરિક, તો હું એમાં સહમત છું. મારા ખેતરની અંદર દેશના વિકાસ માટે થઈને મફત આપતી હોય વીજળી કંપની, તો મારા ખેતરમાં 1 પણ રૂપિયો લીધા વગર પોલ ખોડવા દઉં અને કંપનીના માણસો કામ કરવા આવે ત્યારે હું એને જમાડીશ સહી. પાલભાઈના માનને ખાતર અને મને પણ દેશ માટે થઈને માન છે કે દેશનો વિકાસ થતો હોય તો મારી વાયલી પબ્લિક, મારા છોકરાઓ, મારો પરિવાર, એ પણ દેશનો વિકાસ હશે તો હર નાગરિક સુખી હશે. એટલે હું પણ મારા ખેતરની અંદર 1 પણ રૂપિયો લીધા વગર પોલ ઊભો કરવા રાજી અને સહમત હોઉં. આપણે આમાં ડિટેન કરીને અને લુખી તમે જુઓ તો આ લોકો તાનાશાહી જ વાપરે, દાદાગીરી એમ. કેમ જાણી એનું અને કાંઈ લોકોને વળતર દીધું નથી ને એમને બધું કામ ચાલુ કરી નાખવું છે. અને તમે જોવો ને તો આમ બૈરાઓને ને આંતે ને મહિલાઓને સીધી જ આમ શૂટ એન્ડ શાટ કરવાના, એમ દંડાવારી જ કરવાની એમ. હવે ભગવાન હવે આમાં મોડો અવતાર લેવાનો હતો ભગવાન. હવે જો વહેલો અવતાર લે ને તો આ લોકોને કંઈક સમજાવે, એમ સમજાવે. જોવાનું એ રહેશે કે સુરેન્દ્રનગરનું કોંઢ અને મોરબીના જેતપર સિવાય પણ ગુજરાતમાં ઘણી બધી વખત આની પહેલા આવા સવાલો ઊભા થયા છે કે જ્યાં ખેડૂતોની મંજૂરી ન હોય, ખેડૂતોને યોગ્ય વળતર ન મળતું હોય, તેમ છતાં પણ વીજપોલ નખાયા હોય. આ મામલો ત્યાં ને ત્યાં જ અટકીને ઊભો રહી જાય છે. ગમે એટલી વખત તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવે, ગમે એટલી વાત કરવામાં આવે, સરકારની સામે વાત કરવામાં આવે, તેમ છતાં પણ કોઈ જ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. ત્યારે હવે જે રીતે મોરબીના ખેડૂતો મેદાને આવ્યા છે, જે રીતે અત્યારે હાલ સુરેન્દ્રનગરના કોંઢનો વિવાદ ચાલી રહ્યો છે, એવામાં 15 જૂને એક મોટી કૂચ ગાંધીનગર ખાતે પણ થવાની છે. ત્યારે હવે શું નવા જૂની થશે તે પણ જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.